PR જોઈએ છે, કરાવી દઈશું. 40-45ની એજ છે, નો પ્રોબ્લેમ. 50-55-54ની એજ છે, PR કરાવી દઈશું. સો જો આવા આન્સર જોઈતા હોય દેન ગો ફોર ઇટ. મારી ઓફિસનો કોન્ટેક્ટ કરો, મળો મારી ટીમને, ડિસ્કસ કરો તમારા ઇમિગ્રેશન ગોલ્સ. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે એજ વધારે હોય તો કેનેડામાં પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર ના થાય. ઇટ્સ અ મિથ. સો એજને લેવા દેવા છે, બટ અગેન તમે કયો પ્રોગ્રામ યુઝ કરો છો, ચૂઝ કરો છો, તમે કયા પ્રોગ્રામ કઈ કેટેગરીમાં પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરો છો એના પર ડિપેન્ડ કરે છે કે તમારું PR થશે કે નહીં. એજ ઇઝ જસ્ટ અ નંબર. સો જે લોકોની એજ તેમને લાગતું હોય કે જે લોકોની એજ પર્સપેક્ટિવથી એમનું PR ના થતું હોય, આઈ વુડ લાઈક ટુ શેર, એજ ઇઝ જસ્ટ અ નંબર. ઇફ યુ મીટ ધ રાઇટ પર્સન, ઇફ યુ ચૂઝ ધ રાઇટ ઇમિગ્રેશન પ્રોગ્રામ, દેન PR તમારું છે. સો ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન. જો તમારે વધારે ડિટેલ જોઈતી હોય, કયા પ્રોગ્રામ્સમાં તમે ક્વોલિફાય કરી શકો, કેવી રીતે તમે ક્વોલિફાય કરી શકો. રિક્વાયરમેન્ટ ઘણી ઇઝી છે, ઘણી સિમ્પલ છે. 1 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ આપણને. IELTSમાં તમારા 5 બેન્ડ કે 4 બેન્ડ હોવા જોઈએ એન્ડ યુ આર ગુડ ટુ ગો. યુ કેન બી ધ નેક્સ્ટ પરમનન્ટ રેસિડેન્ટ ઇન કેનેડા. સો હમણાં જ કન્સલ્ટેશન બુક કરો, કાં પછી મારી ટીમનું કોન્ટેક્ટ કરો, સો દે કેન ગીવ યુ રાઇટ ઇમિગ્રેશન એડવાઇસ. સી યુ સૂન ગાઈઝ.